ડાકોરમાં કોપી કેસના કસૂરવારો સામે આકરા પગલાં ભરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં ભરવાની ચેતવણી આપી છે. ભવન સ્કૂલમાં કસૂરવારો વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. કહ્યું કે ખેડામાં ગયા વર્ષે પણ 32 થી 33 કોપી કેસ કરવામાં આવ્યા. સુપરવાઇઝર અને કેન્દ્ર સંચાલકના નિવેદન લેવાતા હોય છે. પરીક્ષા સમય બાદ અમારી ગ્રાન્ટેડ શાળાનો સ્ટાફ હતો, તો આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. તો ખેડાના ડાકોરમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે. ડાકોર ઉમરેઠ રોડ પર આવેલી ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા જોવા મળ્યા. ગણિતના પેપરમાં સુપરવાઇઝરની હાજરીમાં કોપીની આપ-લે થઈ રહી હતી, તો છેલ્લી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરી રહ્યા હતા. તે છતાં સુપરવાઇઝરના ધ્યાને આ વાત આવી રહી નથી. જોકે ચોરી કરતા વિદ્યાર્થીઓ સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે. જોકે વિડીયો વાયરલ થતા શાળાની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા જ્યારે શરૂ છે ત્યારે પૂરા ગુજરાતમાં 14 લાખ ઉપરના વિદ્યાર્થી દીકરા દીકરીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લાગેલા છે. આ વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે. ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે. આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય, એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે. તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે. ગયા વખતે થઈ હતી એ જ રીતે આ વખતે થશે. દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું. અને એ કેન્દ્ર પર પણ અમે વોચ રાખીશું. અથવા તો વધુ કંઈ ચોરી કરેલી હોય અથવા તો સામૂહિક ચોરી હોય તો કેન્દ્ર પણ કેન્સલ કરવા સુધીના અમારા નિર્ણયો ગયા વખતના હતા અને આ વખતે પણ અમે લઈશું.